મિત્રો આજે મારે તમને મગરમચ્છ વિશે વાત કરવી છે. મૂળજી મગરમચ્છ મારો બોસ, બધા ખાનગીમાં એને મગરમચ્છ કહીને જ બોલાવે છે. આ મૂળજી પટાવાળા તરીકે અમારી ઓફિસમાં જોડાયો. ચાલુ નોકરીએ SSC ની પરીક્ષા આપી, ચોરી કરીને પાસ થઈ ગયો અને ચમચાગીરી કરવામાં હોશિયાર એટલે તરત ક્લાર્ક પણ બની ગયો. આખી ઓફિસની જાસૂસી કરીને બોસને કે બોસનો લાડકો થઈ ગયો ને બોસે એને PA બનાવી દીધો. કેબિનમાં બોલાવીને કહ્યું, મૂળજી, હું તારી સેવાઓની કદર કરવા માંગુ છું, હું તને પ્રમોશન આપું છું. મૂળજી રાજી થઈ ગયો કે પગાર વધારો મળશે. મારો બોસ અમદાવાદી, એણે કહ્યું, મૂળજી, કાલથી આખો સ્ટાફ તને મૂળજી ભાઈ કહીને બોલાવશે. જે હોય તે, પણ આ મૂળજી બોસ બની ગયો મારા કમનસીબ એના હાથ નીચે હું જોડાયો. મૂળજી બોસની ચમચાગીરી કરે ને મારે મૂળજી ભાઈની ચમચાગીરી કરવાની. અરે તમે નહીં માનો, ગુલાબી કલરના પાટલુન ને વાદળી કલરના ખમીસ પહેરીને ઓફિસમાં આવીને મારે કહેવાનું, વાહ 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 મૂળજી ભાઈ, પકડ લાગો છો. અને ચાલો ચા પીતી વખતે એવા તો સબડકા બોલાવે, પણ આપણે તો એની સામે સ્માઇલ જ આપવાનું. તમે નહીં માનો, એની મૂછો ચામાં પલળી જાય ને તો એ સાફ ન કરે. મને તો લાગે છે રોજ મૂછના 2-4 વાળ ચા સાથે પી જતો હશે આ મગરમચ્છ. અને પાછો મૂળજીએ વટુકમ બહાર પાડ્યો છે કે સવારે ઓફિસમાં દાખલ થાય એટલે આખા સ્ટાફે ઊભા થઈને કહેવાનું, ગુડ મોર્નિંગ મૂળજી ભાઈ. બધા એવા અકળાય છે, પણ મને જરાય વાંધો નથી આવતો. આપણે ગમ ખાઈ જવાની, હાય હા કરવાની, કારણ કે હું પરણેલો છું ને. હાય હા કરવાની તો મને રોજની પ્રેક્ટિસ. મિત્રો, જાપાનમાં સુનામી આવ્યું હતો, તમે બધા જાણો જ છો, પણ અહીંયા અમદાવાદમાં સુનામી આવ્યું એની તમને ખબર છે? અહીં મારા ઘરમાં સુનામી આવ્યું છે. મારો સાળો શંભુ ને એની બૈરી હંસા, એટલે કે હંસી, સુનામી કરતાં વધારે ખતરનાક આતંકવાદી જેવા છે. અઠવાડિયાથી મારા સપનામાં રોજ આવતા હતા ને મને આંચકી શરૂ થઈ જતી હતી. આજે સવારે બંને જણા સાક્ષાત મારા ઘરમાં પ્રગટ થયા. બોલો, એમના ગામમાંથી કોકનો ખટારો સામાન લઈને અમદાવાદ આવતો હશે. બંને ચડી બેઠા, સાવડી જેવા વાળ લઈને સવારે રિક્ષામાંથી ઉતર્યા ને શંભુએ બૂમ પાડી, એ બનેવીલાલ, આ રિક્ષાનું ભાડું દઈ દો. મારી પાસે 36 રૂપિયા પડ્યા. આવ્યો બનેવીલાલ, જલસામાં ને. અત્યાર સુધી જલસામાં હતો, હવે મારો પોતાનો જલસો થઈ જશે. હવે ઈ તો ગયા જન્મમાં કરેલા આ ભોગવવાના. હું કયો તમે આઈ કમિંગ થઈ ગયા? જય શ્રી કૃષ્ણ કીધા કે નહીં? એ જય શ્રી કૃષ્ણ બનેવી રેડ. આ બનેવી રેડ, બનેવીલાલનું ઇંગ્લિશ. આ તમે તો અમને ન બોલાવો, પણ અમારા સિસ્ટર સુશીલાએ ઇન્વાઇટેડ કર્યા ને એટલે અમારે અહીં કમિંગ થઈ જવું પડ્યું. બહુ સારું કર્યું. શું સેવા કરું તમારી? મારી સેવા તો બચ્ચન કરશે. બચ્ચન આમની સેવા કરશે? વાલથી મને બચ્ચન કહે છે. એ બનેવી રેડ, તમે મોર્નિંગ વોકવા જાવ ને ત્યારે અમને લઈ જજો. વોકવા? ચાલવા. અને ત્યાં જ્યુસ બ્યુસ પીવડાવજો, એટલે પછી તો જલસા જ જલસા. હા હો બનેવીલાલ, અમારી હંસીને જ્યુસ બહુ ભાવે. અને એમાંય તમે મોર્નિંગ વોકમાં લઈ જાઓ ને, ત્યાં હોંશે ને હોંશે જ્યુસ પીએ મારી હોંસીલી હંસી. આ હોંસીલી હંસી મારા હોશ કો સુડાડી દેશે. મને કઈ કહ્યું બનેવી રેડ? અરે હોય કાંઈ, મારા ભોગ લાગ્યા. રોગ લાગ્યો છે તમને? કઈ કાઈન્ડનો લાગ્યો છે? કાઠિયાવાડી કાઈન્ડનો લાગ્યો છે. અને સાંભળ્યું છે કે આ કાઠિયાવાડી રોગ જીવ લઈને જ જાય. એ ભગવાન, આ ઝેરી જંતુઓને ભગાડવાનો કોઈ રસ્તો સુજાડ. ઝાડ ઉગાડવું છે અહીં ઘરમાં? તો બેસ્ટ. એ પછી હું ને મારો બચ્ચન બે ફરતે ફરતે ગીત ગાઈશું. હંસા ચુમ્મા દે દે, હંસા ચુમ્મા દે દે, આઈ 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 આઈ.